નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય। શ્રીલંકા અને દુબઈમાં મેચ ગોઠવવા બીસીસીઆઈની રજૂઆત। જૂનાગઢમાં પ્રથમવાર જિલ્લા પોલીસ વડાએ મોહરમના આયોજકોને બોલાવી તેમની સમસ્યા જાણીને નિરાકરણ લાવવા આપી ખાતરી। સરકારી પ્રાથમિક શાળા ઉપરાંત પંચાયત હસ્તકની શાળાઓમાં પણ 1 તાસ વાંચનનો રખાશે। વિદ્યાર્થીઓ પુસ્તક પ્રેમી બને તે માટે કરવામાં આવી રહ્યો છે પ્રયોગ। દલિત વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સરકાર ખતમ કરવા માંગે છે। ફ્રી શિપ કાર્ડ મુદ્દે દલિત સંગઠનનો આક્ષેપ। અને ભેસાણના દારૂના ધંધાર્થીઓની દાદાગીરી સામે લોકોમાં રોષ। ગઈકાલે થયેલી મારામારીમાં ઘાયલ વૃદ્ધનું થયું મૃત્યુ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। सोनी ने हाल ही में अपने चैनलों और पैकेजों की कीमतों में वृद्धि की है, जो पहले से ही केबल टीवी मार्केट में मौजूदा चुनौतियों को और बढ़ा रही है। एक और जहां केबल टीवी उद्योग कठिन समय का सामना कर रहा है, दूसरी और अधिक से अधिक लोग डिजिटल स्ट्रीमिंग सेवाओं को चुन रहे हैं, जिससे पारंपरिक केबल टीवी ग्राहकों की संख्या घट रही है। इसका परिणाम केबल ऑपरेटरों के व्यवसाय में लगातार गिरावट के रूप में हो रहा है। इसी बीच सोनी की कीमतों में वृद्धि इन समस्याओं को और बढ़ा देगी। आइए समझते हैं सोनी द्वारा कीमतों में वृद्धि के 3 तात्कालिक परिणाम। 1, हाई प्राइस पैकेज कॉस्ट से ग्राहक का असंतोष बढ़ेगा, जिससे संभावित कैंसिलेशंस और बिजनेस में और गिरावट हो सकती है। 2, औसत पुराना और दर्दनाक बोरिंग कंटेंट, फिर भी सोनी टीवी को दाम बढ़ाने की हिम्मत। 3, यह प्राइस हाइक हमारे डेली ऑपरेशंस के लागत को बढ़ाएगी और हमारे ग्राहकों पर वित्तीय दबाव डालेगी, जो पहले से ही अन्य मनोरंजन विकल्पों की तलाश में है। अनुचित रूप से सोनी बिना जमीनी वास्तविक हकीकत को समझे हर साल दरें बढ़ाता रहता है। सिर्फ यही नहीं, सोनी अपने सभी कंटेंट को फ्री टू एयर चैनलों पर बेचता है, जो डीडी फ्री डिश जैसे प्लेटफॉर्म्स पर उपलब्ध हैं, और दूसरी और उसी कंटेंट के लिए ऑपरेटरों से सब्सक्रिप्शन शुल्क वसूलता है, जिससे वह दोहरी आय अर्जित करता है। पिछले 2.5 वर्षों में सोनी ने कंटेंट में निवेश नहीं किया है, क्योंकि वे मर्जर की बात कर रहे थे। तो ऑपरेटरों से वे किस आधार पर प्राइस हाइक की मांग कर रहे हैं? इसलिए ऑपरेटरों के हितों की रक्षा और इस अनुचित मूल्य वृद्धि का विरोध करने के लिए हमें आज ठोस कदम उठाने होंगे और इन कठिन समय में एकजुट होकर इस लड़ाई का सामना करना होगा। आइए इस अन्यायपूर्ण निर्णय के खिलाफ एकजुट होकर खड़े हों और अपने बिजनेस की रक्षा करें। છેલ્લા 1 દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની છે, જેને કારણે ભારત પાકિસ્તાન આ ટ્રોફી રમવા જશે કે કેમ તેની લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. સરવાળે બીસીસીઆઈએ સત્તાવાર જાહેરાત કરી છે કે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જો તમામ મેચ પાકિસ્તાનમાં રમાશે તો ભારત તેમાં ભાગ નહીં લે. અલબત્ત બીસીસીઆઈએ આઈસીઆઈસીને રજૂઆત કરી છે કે ભારતની મેચો શ્રીલંકા અને દુબઈમાં ગોઠવવામાં આવશે તો ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ જાહેર કર્યું છે કે જો ભારત પાકિસ્તાન ક્રિકેટ રમવા આવવા તૈયાર થાય તો તેમની તમામ મેચ લાહોરમાં ગોઠવવામાં આવશે, જેથી સુરક્ષા કક્ષાએ કોઈ ચૂક ન રહી જાય અને એક જ મેદાન ઉપર તમામ મેચો જો રમાવાની હોય તો લાહોરમાં અભેદ સુરક્ષા કવચ ગોઠવી પણ શકાય. આમ છતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પાકિસ્તાનમાં મેચ રમવા નનૈયો ભળ્યો છે અને શ્રીલંકા અને દુબઈમાં મેચ ગોઠવવા માટેની રજૂઆત કરી છે. આગામી 16 અને 17 જુલાઈ જૂનાગઢમાં મોહરમ પર્વની ઉજવણી થનાર છે. મુસ્લિમો માટે શહાદતનું આ પર્વ તાજિયાના જુલુસ સાથે સંપન્ન થતું હોય છે, પરંતુ 2 દિવસ સુધી મુસ્લિમ સમાજમાં મોહરમની ઉજવણી કરવા માટે એક અનેરો ઉત્સાહ પણ દેખાતો હોય છે. ખાસ કરીને ચીતાખાના ચોક, સુખના ચોક અને દિવાન ચોક સહિતના વિસ્તારમાં જ્યારે તાજિયા પડમાં આવતા હોય છે ત્યારથી લઈ અને બીજે દિવસે તાજિયાનું જુલુસ નીકળે ત્યાં સુધી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પ્રથમ વખત તાજિયાના અને મોહરમના આયોજકોને કચેરી ખાતે બોલાવીને મોહરમની ઉજવણી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃતથી ચર્ચા કરી હતી. મુસ્લિમ અગ્રણીઓએ જણાવ્યું કે ચાંદીની સેજ પડમાં આવે છે ત્યાંથી લઈ અને તાજિયાનું જુલુસ સંપન્ન થાય ત્યાં સુધી અમને કઈ કઈ મુશ્કેલી પડે છે એની વિગતવાર માહિતી એસપીએ મેળવી છે અને તેનું નિરાકરણ લાવવા ખાતરી પણ આપી છે. કદાચ જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા પોલીસ વડાએ આ રીતે મોહરમના આયોજકો સાથે ચર્ચા કરી હોય તેવું બન્યું છે તેમ જણાવીને મુસ્લિમ બિરાદરોએ એસપીને અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ સૈયદ મુખ્તાર બાપુ કાદરી પીરજાદા. અમે સેજના ઓનર છીએ, સેજ કાઢીએ છીએ. આજે નવાબી કાળથી અમારા ત્યાંથી સેજ નીકળે છે અને સેજનું મહત્ત્વ એ છે કે જે ઇમામ હુસૈન અલી સલામે કરબલા શરીફની અંદર જે કુરબાની આપી એની યાદની અંદર તાજિયા, સેજ, શબીલ જે મોહરમનો પર્વ ઉજવાય છે અને એ મોહરમના તહેવાર માટે આજે અમે એસપી સાહેબે અમને એમના સ્થાન ઉપર બોલાવ્યા, પર્સનલી બધાને ઇન્વાઇટ કર્યા, જેવા કે અલમવાળા બુખારી બાપુ, સેજવાળા મુખ્તાર બાપુ, મકસૂદ બાપુ, અરશદ બાપુ, પછી બટુકભાઈ, સોહેલભાઈ, જેટલા કાર્યકરો છે અને જેટલા આગેવાનો છે એને સાહેબે પર્સનલી ઇન્વાઇટ કર્યા, એની જગ્યાએ બોલાવ્યા, અમારા શું શું પ્રશ્નો છે, અમને ક્યાં ક્યાં શું શું અડચણ આવી છે અને આટલા ઇતિહાસની અંદર અત્યારે કે સાહેબે જે કે પર્સનલી ઇન્વાઇટ કર્યા હોય ને પર્સનલી સાંભળ્યા હોય બધાને, તો અમારા જે પ્રશ્નો છે જેવા કે ટ્રાફિકના છે કે પોલીસ ડિપાર્ટમેન્ટની જ્યાં જરૂર પડે છે એ બધા એણે સાંભળ્યા, અમે એને સાંભળ્યા અને અમારી બધી વાતને એમણે સંમતિ આપી છે ને અમે તમામ ગણો એમનો આભાર માનીએ છીએ અને અમે આ કાર્યથી બહુ ખુશ છીએ. કરબલાના શહીદોની યાદમાં 1400 વર્ષથી મોહરમ મનાવવાની વિશ્વમાં પરંપરા છે. તે અનુસાર જૂનાગઢ શહેરમાં પણ મોહરમનો ગમનો તહેવાર મનાવવામાં આવે છે અને જૂનાગઢ શહેરમાં બધા વિસ્તારોથી અલગ રાત્રિના તહેવાર મનાવવામાં આવે છે, જેમાં અલમના જુલુસ, સેજના જુલુસ, તાજિયાના જુલુસ નીકળે છે અને તેમાં હિન્દુ મુસ્લિમ તમામ કોમના લોકો શ્રદ્ધાપૂર્વક જોડાય છે. અને આપણા શહેરની પરંપરા છે કે હંમેશા તમામ ઉત્સવો શાંતિપૂર્વક એકબીજા સાથે હળીમળીને મનાવવામાં આવે છે. તે જ પરંપરા અહીંયા કાયમ રહે છે અને સત્ય ખાતે જે કુરબાની આપવામાં આવી છે તેની યાદને અમર રાખવા માટે તમામ લોકો ખભે ખભા મિલાવીને આ શ્રદ્ધાંજલિને, શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. આગામી તારીખ 16 અને 17 મોહરમનો તહેવાર આવી રહ્યો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ 76 જેટલી પરમિશન છે એ દર વર્ષે લેવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં લગભગ 31 જેટલી પરમિશન તાજિયાની હોય છે. આ પરંપરાગત રીતે જે તાજિયાઓ નીકળે છે એમના રૂટ પણ નિશ્ચિત છે. આજે શહેરના અને જિલ્લાના વિસ્તારમાંથી તાજિયા કમિટી, એકતા સમિતિ અને અલગ અલગ તાજિયાની જે પરમિશન જે આયોજકો છે એમની સાથે જૂનાગઢ પોલીસ વતી એક સામૂહિક રીતે મિટિંગ બોલાવવામાં આવેલી હતી. એમના ભૂતકાળના જે અનુભવો છે એમના આધારે એમને કેવા પ્રકારની ભૂતકાળના
વધારે સારી રીતે લોકોને અડચણ ન થાય અને આ તહેવાર ઉજવી શકે એ માટે પોલીસની વ્યવસ્થામાં કેવી રીતે વધારે સારી રીતે કરી શકાય, અન્ય લોકોને રસ્તામાં રાહદારીઓમાં મેડિકલ ઇમરજન્સી હોય, મહિલાઓને હોય કે અન્ય ટ્રેન જેમને બસ કે જેમની હોય એવા લોકોને પણ અગવડતા ન પડે, રૂટ ઉપર રહેતા અન્ય લોકોને પણ અગવડતા ન પડે અને છતાં તહેવાર છે એ સામૂહિક રીતે પ્રોસેસન શાંતિમય રીતે નીકળે એની તકેદારીના ભાગરૂપે આજે આ મિટિંગ રાખવામાં આવેલી. પોલીસ તરફથી પણ સંપૂર્ણ રીતે તમામ પોલીસ સ્ટેશનમાં તમામ પ્રકારે બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ટ્રાફિક સહિત સર્વેલન્સ, વિડીયોગ્રાફી, ડ્રોન, બોડી વોર્ન કેમેરા, BDDSની ટીમ અને સાથે સાથે અમારી QRTની ટીમ આ તમામ રીતે પ્રોસેસનના રૂટ ઉપર અને આજુબાજુમાં સંપૂર્ણ રીતે તૈનાત રહે એ માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ હાલ ચાલી રહી છે. જૂનાગઢ માધ્યમિક શાળાઓમાં એક પીરિયડ વાંચનનો રાખવાનો નિર્ણય લેવાયા બાદ હવે પ્રાથમિક શાળા અને પંચાયત હસ્તકની શાળાઓમાં પણ એક પીરિયડ વાંચનનો ફરજિયાત રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારના બાળકોને વિદ્યાર્થીઓ મોબાઈલ તરફ વળ્યા છે અને દિવસભર મોબાઈલમાં જ ગેમ રમતા હોય છે અથવા તો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. તેમાંથી વિદ્યાર્થીઓને દૂર કરવા અને આ વિદ્યાર્થીઓ પુસ્તક પ્રેમી બને તે માટે વાંચન વલોણું સંસ્થા અને સરકારનો પણ અભિગમ રહ્યો છે. આ સ્થિતિમાં પ્રાથમિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે કહ્યું કે જો શાળાના સમયગાળા દરમિયાન જ એક પીરિયડ જો વાંચનનો રાખવામાં આવે તો આપોઆપ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વાંચન તરફ આગળ વધશે અને પુસ્તક પ્રેમી બનશે. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે પણ GCERTના નિર્ણયને આવકારીને કહ્યું કે જૂનાગઢમાં કેટલાક પુસ્તક પ્રેમીઓ દ્વારા જે પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે તેની અમલવારી હવે પ્રાથમિક શાળાઓમાં પણ શરૂ કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીને બાળકો અને ખાસ કરીને શિક્ષકો પણ વાંચન તરફ વળે તે જરૂરી છે. દત્તા ઉપાધ્યાય, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જૂનાગઢ. માનનીય તત્કાલીન આપણા મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા વાંચે ગુજરાત એ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં વાંચન અભિરુચિ વધે એના પ્રયાસો કરાયેલા અને એના ભાગરૂપે જ આજકાલ વિદ્યાર્થીઓમાં મોબાઈલનું જે વળગણ થયેલું છે એને થોડા ઘણા અંશે દૂર કરવા માટે અને એનામાં વાંચન અભિરુચિ વધારે વિકસે એના પ્રયાસ રૂપે એક તાસમાં જ એટલે કે શાળાનો જે સમય હોય એ શાળા સમય દરમિયાન જ જો વાંચન માટેના તાસ ફાળવવામાં આવે તો શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ બંને છે એ પુસ્તકના પ્રેમી થઈ અને વાંચન તરફ અભિમુખ થાય. અને આ પ્રયાસના ભાગરૂપે જ જૂનાગઢ જિલ્લામાં એક પત્ર કરી અને તમામ શાળાઓને આ પ્રકારે સૂચના અપાયેલ છે અને સમયાંતરે આ સૂચના અન્વયે તેઓ દ્વારા કઈ રીતે વાંચન અભિમુખ થઈ શકાય એનો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરેલો છે એનું મોનિટરિંગ પણ થનાર છે. ઉપરાંતમાં શાળા ગુણોત્સવ છે એ દર વર્ષે યોજાતો હોય છે અને આ ગુણોત્સવ અંતર્ગત કેટલા વિદ્યાર્થીઓ, કેટલા શિક્ષકોએ કેટલા પુસ્તકોનું વાંચન કર્યું છે એનું પણ એમાં કેલ્ક્યુલેશન થતું હોય છે. તો આ બાબતને ધ્યાને રાખીને પણ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વાંચન તરફ વધારે પ્રેરિત થાય એ બહુ અગત્યની બાબત છે અને આ બાબતની ઇનિશિયેટ લઈ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ, વધુમાં વધુ શિક્ષકો વાંચન તરફ વધારે વળે એ માટે આ એક સૂચના છે એ દરેક શાળાઓને, દરેક શિક્ષકો, દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચતી કરવામાં આવે છે. આશા રાખીએ કે આ નાનકડા પ્રયાસ થકી આપણા જિલ્લાના વિદ્યાર્થીઓ છે એ ઉત્તમ પ્રેરકદર્શી એવા પુસ્તકોનું વાંચન કરી અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવે અને એ માટે થઈ અને દરેક શિક્ષકો એમના વિદ્યાર્થીઓને મોટિવેટ કરે. થેન્ક યુ સો મચ. નમસ્કાર દર્શક મિત્રો, હું હરેશ ઠુમ્મર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ. આપણા દેશના, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવે છે કે વાંચો, પુસ્તકનું વાંચન કરવા માટે વાંચે ગુજરાત, વાંચે ભારત, એટલે વાંચન વધારવા માટે લોકોનું એક અભિયાન છે. ત્યારે હું જૂનાગઢ જિલ્લાની જનતાને અપીલ કરું છું
અમે પણ શાળાઓની અંદર અમારી પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમે એક પરિપત્ર બી કર્યો છે કે શાળાની અંદર વિદ્યાર્થીઓ દ્વારા વધારાના ફી પિરિયડમાં વાંચન થાય, પુસ્તકોનો અલગ અલગ પુસ્તકોનું વાંચન થાય અને દેશ અને દુનિયાના ઇતિહાસને ખંખોળવામાં આવે તો પુસ્તકની અંદર ઇતિહાસ લખાયેલો હોય એ ઇતિહાસ ભણવા માટે, વાંચવા માટે, એ વાંચન એનું વધારશે તો ઇતિહાસની ખબર પડશે. આ સાથે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે તમારું વાંચન વધે તો તમને ઇતિહાસની ખબર પડશે. એટલા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને અપીલ કરે છે કે તમારું વાંચન વધારો, અભ્યાસુ બનો અને જો અભ્યાસુ બનશો તો દરેક ઇતિહાસની ખબર પડશે. આ સાથે જૂનાગઢ જિલ્લાની તમામ જનતાને અપીલ કરું છું કે આપનું વાંચન વધારો, અખબાર વાંચતા થાવ, આપ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી, અને આપ સૌને અપીલ કરું છું કે તમારું વાંચન વધવું જોઈએ. આપણે મોબાઈલમાં આપણો સમય ખોટો વધારે બગાડતા હોઈએ છીએ, બાકીની રીલ્સો જોવામાં, બધા ગેમ્સો રમવામાં, તો એ મોબાઈલમાંથી સમય ઓછો બગાડીને વાંચનનો ઉપયોગ થાય તો વધારે સારું. જૂનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિની બેઠક મળી હતી. હાલ ચોમાસાની ઋતુ છે, જેને કારણે પાણીજન્ય રોગચાળો અને મેલેરિયા જેવા રોગ માથું ઉચકે. આ સ્થિતિમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કેવી રીતે આરોગ્યલક્ષી કામગીરી કરવી તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુતરિયાએ કહ્યું કે પંચાયત હસ્તકની અલગ અલગ સમિતિની સમયાંતરે બેઠક મળતી હોય છે, જેના ભાગરૂપે આરોગ્ય સમિતિની બેઠક તો મળી છે, પરંતુ અત્યારે ચોમાસાના દિવસો ચાલે છે, જેને કારણે આ બેઠકમાં પાણીજન્ય રોગચાળા અને તેના નિયંત્રણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તબીબોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો ન વકરે તે માટે કેવા પ્રકારના પગલાં લેવાને લોકોને જાગૃત કરવા તે અંગે આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગ અંગે ડૉક્ટર સુતરિયાએ વિશેષ વિગતો આપી હતી. હું ડૉક્ટર મનોજ સુતરિયા, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જૂનાગઢ. આજે જેમ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓ હોય છે એ જ રીતે આજે આરોગ્ય સમિતિની બેઠક જે નિયમિત આપણે રાખતા હોય છે એ રીતે આજે પણ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અને અન્ય જે સભ્યશ્રીઓ છે એમની હાજરીમાં આરોગ્યના વિવિધ જે કાર્યક્રમો છે એમાં જે કામગીરી જે થઈ છે એની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ બીજા જે કંઈ આરોગ્યલક્ષી બાંધકામ હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર, એમના વિવિધ કયા લેવલે છે એની સમીક્ષા કરવામાં આવી અને એ બાંધકામ સારી ગુણવત્તા ઝડપથી થાય એ માટે પણ ચેરમેન અને સભ્યશ્રીઓ સૂચન કર્યું છે. અને ક્યાંય પણ ઇસ્યુ હોય આ બાબતે તો સ્થાનિક કક્ષાએ સંકલન કરી, સહકાર કરી જમીનના કે પ્રશ્નો હોય ઝડપથી નિરાકરણ થાય અને આરોગ્યની સુવિધા તરીકે પ્રા કેન્દ્ર કે સબ સેન્ટર જે સરસ આપણું નવું ઉપલબ્ધ થાય એ માટે પ્રયત્નો કરવાની વાત કરી. સાથે સાથે આરોગ્યની જે કંઈ યોજનાઓ હોય, નવી યોજનાઓ હોય એની પણ ચેરમેનશ્રી અને આરોગ્ય સમિતિના સભ્યશ્રીઓને જાણકારી આપવામાં આવી. કયા મુદ્દામાં વાત કરવામાં આવી અને કયા આયોજન આગળના સમયમાં કરવામાં? આગળના આયોજનમાં તો જે કામો પેન્ડિંગ છે, અમુક વર્ષ પહેલાં મંજૂર થયા હોય પણ કોઈ કારણસર ચાલુ ના થયા હોય બાંધકામમાં, તો એની ચર્ચા કરવામાં આવી. પછી ચોમાસાની ઋતુ છે તે બાબતે પણ ગ્રામ્ય લેવલે દવાનો સ્ટોક પૂરતો રહે, દવા છંટકાવ થાય, મેલેરિયાનો જે કંઈ સર્વેલન્સ કરવાનો હોય, પાણીજન્ય રોગોનું સર્વેલન્સ કરવાનું હોય, બરાબર, એ પણ નિયમિત થાય અને એની પણ સેવાઓ ગ્રામજનોને મળી રહે એની પણ આપણે આજે ચર્ચા કરવામાં આવી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢની જાણીતી નોબલ યુનિવર્સિટીના ડિરેક્ટર અને જાણીતા મેન્ટર પાર્થ કોટેચાએ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય યુવા પેઢીને માર્ગદર્શન મળે તે માટે એક પુસ્તક તૈયાર કર્યું છે. પાર્થ કોટેચા લિખિત આ પુસ્તકનું લોકાર્પણ આગામી સમયમાં થનાર છે, ત્યારે હાલ અલગ અલગ કોલેજ, યુનિવર્સિટી અને પુસ્તકાલયમાં જઈને પાર્થ કોટેચા વિદ્યાર્થીઓને પોતાના આ પુસ્તક અંગે માહિતગાર કરી રહ્યા છે. તાજેતરમાં જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે પાર્થ કોટેચા અને ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પહોંચ્યા હતા. મહેશભાઈ રાવલ અને તેની ટીમે આ બંને અગ્રણીઓને આવકાર્યા હતા, સ્વાગત કર્યું હતું. ત્યારે પાર્થ કોટેચાએ કહ્યું કે એમના દ્વારા જે પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જે અત્યારની પેઢી માટે એક દીવાદાંડી સમાન બની રહેશે. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે મહાનગરના બજેટમાં ગાંધીગ્રામ અને મજેવડી ખાતે એક લાઇબ્રેરી તૈયાર કરવાની પણ જોગવાઈ રખાઈ છે, જેને કારણે લગભગ 1.5 થી 2 વર્ષમાં જૂનાગઢ અને આસપાસના વિદ્યાર્થીઓને વાંચન માટે એક સારું પુસ્તકાલય ઉપલબ્ધ થશે. વાઇસ પ્રેસિડેન્ટ છું નોબલ યુનિવર્સિટી. આપણે 6000 સ્ટુડન્ટ્સ આપણા કેમ્પસની અંદર છે. અહીંયા કિશોરભાઈ બહુ સરસ મેનેજ કરે છે. હજી પણ જૂનાગઢની લાઇબ્રેરીના ડેવલપમેન્ટ માટે પણ હજી આપણે વિચાર છે, હમણાં જે વાત કરતા હતા, એટલે હજી પણ અહીંયા 2 માળ કરવા છે એવું કહે છે, અને ટૂંક સમયની અંદર જ આપણે થાય એવી કિશોરભાઈની પણ લાગણી છે ને એવી જૂનાગઢ કોર્પોરેશન પણ એના માટે મહેનત કરે છે. રૂપિયા વખતે મારા બજેટમાં મંજૂર કર્યા 2 લાઇબ્રેરી, એક ગાંધીગ્રામમાં અને એક મજેવડી. એટલે અત્યારે પૈસા મંજૂર થઈ ગયા છે. વધીને તમને 1-2 વર્ષમાં નવું નજરાણું પણ 2 લાઇબ્રેરીઓ મળશે કોર્પોરેશન. તો બીજી તરફ છેલ્લા 2 મહિનામાં જૂનાગઢમાં શરૂ કરવામાં આવેલ પુસ્તક પરબને પણ અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે. દર રવિવારે સવારે 7 થી 9 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે આ પુસ્તક પરબ ચલાવવામાં આવે છે, જેમાં કૃષિ યુનિવર્સિટીમાં સવારના મોર્નિંગ વોક કરવા આવતા કે રમત રમવા આવતા તમામ લોકો પોતાના ચહિતા પુસ્તકોની પસંદગી કરે છે અને 15 દિવસ માટે ઘેરે વાંચવા પણ લઈ જઈ શકે છે. આ પુસ્તક જ્યારે વંચાઈ જાય ત્યારે ફરીથી આ પુસ્તક પરબમાં જમા કરાવીને નવું પુસ્તક પણ આ વાંચન પ્રેમી લોકો લઈ શકે છે. અગ્રણી પત્રકાર ધીરુભાઈ પુરોહિત તેમજ એલવી જોશી અને ભાવેશભાઈ જાદવ સહિતના મિત્રોના સહકારથી આ પુસ્તક પરબ શરૂ કરવામાં આવ્યું છે, જેને સફળતા મળી રહી છે. પુસ્તક પરબનો લાભ લેનાર વાંચક મિત્રએ પોતાના પ્રતિભાવમાં જૂનાગઢમાં શરૂ થયેલી આ પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી અને પુસ્તક પ્રેમી આયોજકોને અભિનંદન આપ્યા હતા. આ એક સરસ પ્રકલ્પ ચાલે છે કે જે લોકો વાંચનના રસિક હોય અથવા તો જિજ્ઞાસુ હોય એ લોકો અહીંયા ફ્રી ઓફ કોસ્ટ પુસ્તક લઈ જઈ શકે છે. 15 દિવસ વાંચી અને ફરી પાછું આપી જઈ શકે છે. બરાબર, બિલકુલ તમને નિઃશુલ્ક પુસ્તક વાંચવા માટે મળશે. આજે આપણે જાણીએ છીએ કે નવી પેઢી છે એ મોબાઈલમાં ખૂબ જ ખૂપેલી છે અને મોબાઈલની અંદર એમ કે બિલકુલ સમયનો વેડફી રહી છે અને સમયનો સદુપયોગ નથી કરતી. તો એની વચ્ચે અહીંયા જૂનાગઢની અંદર મોતીબાગ ઓડિટોરિયમમાં મને ખ્યાલ આવ્યો, મારી દીકરી અદિતિએ મને જણાવ્યું કે આવી રીતે પપ્પા એક સરસ પુસ્તક પરબનું આયોજન થયું છે, જ્યાં આપણે પુસ્તક બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ, જેમ આપણે એક લાઇબ્રેરીમાંથી પુસ્તક મળતું હોય એવી જ રીતે અહીંયા આપણે એક પુસ્તક આપણે મળે છે. તો ફ્રી ઓફ કોસ્ટ મારી પાછળ તમે જોઈ શકો ઘણા બધા પુસ્તકો રાખ્યા છે, જેમાં માનવ પુષ્પોની મહેક, ગાંધી વિચારધારા,
પછી ગુરુની આવશ્યકતા, શ્રી ગુરુ ગીતા, આવા ઘણા બધા પુસ્તકો બીજા કે આપણે ઘણા બધા ઝવેરચંદ મેઘાણી છે, ગાંધીજી છે, ઘણા બધા સારા સારા મહાપુરુષો છે, એમણે લખેલા પુસ્તકો પણ અહીંયા આપણી પાસે છે. અને ઘણા બધા નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના અને જે વાંચનના રસિક છે એ કોઈ પણ લોકો અહીંયા આવી અને મુલાકાત લઈ શકે છે. મારી સાથે તમે જોઈ શકો ઘણા બધા બાળકો છે. આ એક મિત્ર મંડળ છે, એના દ્વારા ચલાવવામાં આવે છે. સરસ પ્રકલ્પ છે. એ લોકો અલગ અલગ પુસ્તકો અહીંયા રાખે છે. તો તમે અહીંની મુલાકાત દર 15 દિવસે આનું આયોજન કરવામાં આવે છે. તો તમે પાછળ નંબર પણ આપેલા છે, એનો સંપર્ક કરી અને તમે આમનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ. હાલ પવિત્ર અમરનાથની યાત્રા ચાલી રહી છે, ત્યારે જૂનાગઢમાં ભવનાથમાં આવેલ શનિ મંદિરના મહંત તુલસીદાસ બાપુ બર્ફાની બાબાના દર્શનાર્થે જવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે તુલસીદાસ બાપુ શારીરિક રીતે અપંગ છે, આમ છતાં છેલ્લા 19 વર્ષથી તેઓ અમરનાથની યાત્રા કરે છે અને યજ્ઞ સહિતની ધાર્મિક પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ પણ લે છે. શનિ મંદિરના દર્શન કરીને તુલસીદાસ બાપુ ગઈકાલે અમરનાથ જવા રવાના થયા, ત્યારે શનિ મંદિરના સેવકોએ તુલસીદાસ બાપુના આશીર્વાદ લીધા હતા, તેમજ તેને એક ચોક્કસ કારમાં વ્યવસ્થિત આસન ઉપર સ્થાન આપીને તેમને અમરનાથ યાત્રાની શુભકામના પાઠવી હતી. પ્રતિભાવમાં તુલસીદાસ બાપુએ કહ્યું કે તેઓ છેલ્લા 19 વર્ષથી અમરનાથ બાબાની યાત્રા કરે છે અને શિવજીની કૃપાથી આ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થાય છે. વિશ્વ કલ્યાણ માટે તેઓ હંમેશા પ્રાર્થના કરતા રહ્યા છે, તેમ જણાવીને બાપુએ તેની અમરનાથ યાત્રા અંગેની વિગતો આપી હતી. मेरा नाम है तुलसीनाथ, मेरा गुरु आश्रम है गोरखपुर. अवैधनाथ जी महाराज का मैं गुरु भाई आदित्यनाथ जी हमारे भतीजे लगते हैं, यूपी का मुख्यमंत्री. इस समय मैं रहता हूँ गुजरात, जूनागढ़, गिरनार. यहाँ पर भगवान शनिदेव का मंदिर, माता सरस्वती जी का मंदिर है, दत्तात्रेय भगवान का मंदिर है, वहाँ मैं रहता हूँ. वहाँ से मैं हर साल बाबा अमरनाथ के दर्शन के लिए जाता हूँ. ये हमारा 19वां साल है. अमरनाथ दर्शन लगातार 19 साल पूरा हुआ है. माता चिंतपूर्णी का अमरनाथ चिंतपूर्णी की कितने साल हो गए आते हर हुए? साल आता हूँ. पहले वहाँ जाता हूँ, बाद में वहाँ के चरणों में आता हूँ. हर साल का नियम है. और हर एक जगह हम यज्ञ करते हैं, जहाँ भी जाते हैं. कल बगलामुखी में यज्ञ किया, ज्वालामुखी में यज्ञ किया, आज सप्त देवी बाजू में वहाँ यज्ञ किया, अमरनाथ में यज्ञ किया, वैष्णो देवी यज्ञ किया. जाते वहाँ हर साल हर जगह यज्ञ करते रहते हैं. बराबर ऐसा मेरी ये भावना है. सर्वे भवन्ति सुखिनः सर्वे सन्तु निरामया. भगवान सबको सद्बुद्धि आपे. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. काले लगन करी लाइए। सोनी ने हाल ही में अपने चैनलों और पैकेजों की कीमतों में वृद्धि की है, जो पहले से ही केबल टीवी मार्केट में मौजूदा चुनौतियों को और बढ़ा रही है। एक और जहां केबल टीवी उद्योग कठिन समय का सामना कर रहा है, दूसरी और अधिक से अधिक लोग डिजिटल स्ट्रीमिंग सेवाओं को चुन रहे हैं, जिससे पारंपरिक केबल टीवी ग्राहकों की संख्या घट रही है। इसका परिणाम केबल ऑपरेटरों के व्यवसाय में लगातार गिरावट के रूप में हो रहा है। इसी बीच सोनी की कीमतों में वृद्धि इन समस्याओं को और बढ़ा देगी। आइए समझते हैं सोनी द्वारा कीमतों में वृद्धि के 3 तात्कालिक परिणाम। 1. हाई प्राइस पैकेज कॉस्ट से ग्राहक का असंतोष बढ़ेगा।
जिससे संभावित कैंसिलेशंस और बिजनेस में और गिरावट हो सकती है। 2. औसत पुराना और दर्दनाक बोरिंग कंटेंट, फिर भी सोनी टीवी को दाम बढ़ाने की हिम्मत। 3. यह प्राइस हाइक हमारे डेली ऑपरेशंस के लागत को बढ़ाएगी और हमारे ग्राहकों पर वित्तीय दबाव डालेगी, जो पहले से ही अन्य मनोरंजन विकल्पों की तलाश में है। अनुचित रूप से सोनी बिना जमीनी वास्तविक हकीकत को समझे हर साल दरें बढ़ाता रहता है। सिर्फ यही नहीं, सोनी अपने सभी कंटेंट को फ्री टू एयर चैनलों पर बेचता है, जो डीडी फ्री डिश जैसे प्लेटफॉर्म्स पर उपलब्ध हैं, और दूसरी और उसी कंटेंट के लिए ऑपरेटरों से सब्सक्रिप्शन शुल्क वसूलता है, जिससे वह दोहरी आय अर्जित करता है। पिछले 2.5 वर्षों में सोनी ने कंटेंट में निवेश नहीं किया है, क्योंकि वे मर्जर की बात कर रहे थे। तो ऑपरेटरों से वे किस आधार पर प्राइस हाइक की मांग कर रहे हैं? इसलिए ऑपरेटरों के हितों की रक्षा और इस अनुचित मूल्य वृद्धि का विरोध करने के लिए हमें आज ठोस कदम उठाने होंगे और इन कठिन समय में एकजुट होकर इस लड़ाई का सामना करना होगा। आइए इस अन्यायपूर्ण निर्णय के खिलाफ एकजुट होकर खड़े हों और अपने बिजनेस की रक्षा करें। વિરામ બાદ આપનું સ્વાગત છે। વર્તમાન સરકાર દલિત વિદ્યાર્થીઓની કારકિર્દી ખતમ કરી નાખવા માંગે છે તેવો આક્ષેપ દલિત સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે। મુદ્દો છે કે દલિત વિદ્યાર્થીઓ માટે જે ફ્રી શિપ કાર્ડ યોજના હતી તે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા દલિત સંગઠન દ્વારા ગઈકાલે રાજ્યપાલશ્રીને સંબોધીને એક આવેદનપત્ર લખવામાં આવ્યું, જે કલેક્ટરના માધ્યમથી પહોંચતું કરવામાં આવ્યું હતું। દલિત સંગઠનના સંયોજક દેવેન વાણવીએ કહ્યું કે 1000 વર્ષ પહેલાં દલિતોને અભ્યાસ કરવાનો કોઈ હક નહોતો અને દલિત સમાજમાં અભ્યાસ જેવો શબ્દ એમની ડિક્શનરીમાં નહોતો, પરંતુ હવે જ્યારે દલિત સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ફ્રી શિપ કાર્ડ યોજના બંધ કરીને ફરીથી એકવાર દલિતોનો અભ્યાસ બંધ થાય તે દિશામાં સરકારે પ્રયત્નો કર્યા છે। આ સ્થિતિમાં દલિત સંગઠને વિરોધ કરીને આ નિર્ણયમાં ફેરફાર કરવા રજૂઆત કરી છે। મારું નામ દેવેન વાણવી, સૌરાષ્ટ્ર દલિત સંગઠન છે જૂનાગઢ જિલ્લાનું, એના સંયોજક તરીકેની જવાબદારી નિભાવું છું। આજે અમે કલેક્ટર ઓફિસે ફ્રી શિપ કાર્ડના સંદર્ભમાં વિદ્યાર્થીઓને જે અહિત થાય છે કોલેજોમાં, સરકારી અને ખાનગી કોલેજોમાં ખાસ કરીને, તો એના વિરોધ માટે અને એમાં નિયંત્રણ થાય, નાબૂદ થાય આવી શિક્ષણ પદ્ધતિ, એના માટે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર આપવાના છીએ। હજારો વર્ષો પહેલાં અમને યાદ છે કે ભણવાનો અધિકાર નહોતો આ વર્ગને, અને આજે સરકાર છે એ આ વર્ગને ભણાવવા નથી માગતી, એવો અમારો સરકાર પર આક્ષેપ છે, એની શિક્ષણ નીતિ ઉપર આક્ષેપ છે। કારણ કે જે ફ્રી શિપ કાર્ડ છે એ ગવર્મેન્ટે ઇસ્યુ કરેલું કાર્ડ છે, અને સરકાર જેની ફી ભરવાની છે એની ઉપર ખાનગી કોલેજો વિશ્વાસ નથી કરતી, અને વિદ્યાર્થીઓ પાસે એડવાન્સમાં એ ફી લઈ લે છે અને પછી વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ છે એના ખાતામાં આ ફી મોકલે છે। તો જે ગરીબ વિદ્યાર્થીઓ છે એ ગરીબ વિદ્યાર્થીઓ, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ, જનજાતિના વિદ્યાર્થીઓ આ ફી છે ભરી શકવાને સક્ષમ નથી, એટલે એને ભણવાનો અધિકાર નથી એવું ગવર્મેન્ટ કહે છે। અને આવી ખાનગી કોલેજો છે એ હજારો વર્ષોના જે અન્યાય અત્યાચાર છે એને ફરી શરૂ રાખવા માગે છે। એના વિરોધ માટે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર આપવા માગીએ છીએ। જૂનાગઢ જિલ્લાના ભેસાણના પરબ રોડ ઉપર ગઈકાલે મારામારી થઈ હતી। મુદ્દો હતો કે એક સંતાનની માતાને અસામાજિક તત્વ ઉઠાવીને લઈ ગયો અને ભગાડી ગયો। આ સ્થિતિમાં ભેસાણ ગામમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે અને આ મહિલાને ઘેરે જઈને અસામાજિક તત્વોએ મારામારી કરી હતી અને પથ્થરોના ઘા માર્યા હતા, જેમાં એક આધેડનું ઘાયલ થવાથી મૃત્યુ થયું હતું। આ બાબતે રોષે ભરાયેલા ભેસાણ ગામના લોકોએ આજે મામલતદાર કચેરી ખાતે જઈ અને પરબ રોડ ઉપર આવેલ ખોડિયાર નગરમાં રહેતા આ નાથ બાવા સંપ્રદાયના લોકોને હાંકી કાઢવા માટે માગણી બુલંદ બનાવી હતી। ખાસ કરીને ભૂપત બાયાણીએ કહ્યું કે ભેસાણના લોકો શાંતિપ્રિય છે, ત્યારે અહીં દારૂ, જુગાર કે અન્ય કોઈ બદીઓને સ્વીકારવામાં નહીં આવે અને આ પ્રકારના અસામાજિક તત્વોને ભેસાણમાંથી હાંકી કાઢવામાં આવશે। ગઈકાલે જે મારામારી થઈ તે ખૂબ જ દુઃખદ છે, જેમાં એક વૃદ્ધનું મૃત્યુ થયું, પરંતુ ખોડિયાર નગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા આવા અસામાજિક તત્વો દારૂનો તો ધંધો કરે છે, પરંતુ સારા પરિવારની બહેન દીકરીને કે મહિલાઓને ભોળવીને તેને ભગાડી જાય છે। આવી હરકત સાંખી લેવામાં નહીં આવે, જેથી આ ઝૂંપડપટ્ટી ઉપર
5 દિવસમાં બુલડોઝર ફેરવી દેવા માગણી કરવામાં આવી છે. હું ભૂપેન્દ્ર ભાયાણી, વિસાવદર ભેસાણ પૂર્વ ધારાસભ્ય. મારા ગામની અંદર અમુક લુખા તત્વો કે જે તત્વો દારૂનું વેચાણ કરવું, મટન મરઘીના વેચાણ કરવા, અસામાજિક પ્રવૃત્તિઓ કરવી, લુખાગીરી કરવી, દીકરીઓને ફોસલાવી ભોળવી અને એમની સાથે સંબંધો બનાવવા, એમને ભગાડી જાવી, આવી પ્રવૃત્તિઓ બહારથી આવી ઝૂંપડામાં રહી અને બિનઅધિકૃત રીતે મારા ગામની અંદર વસવાટ કરી રહ્યા છે. એવા લોકોમાંથી એક છોકરો કે જે એક દીકરીને ભગાડી ગયેલ હતો, પરિણીત હતો, એને પત્ની છે, એને પુત્રો છે, છતાં પણ કુંવરી દીકરીને ભગાડી ગયેલ હતો. ભગાડી ગયા પછી એમના પરિવાર ઉપર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને એક આધેડ વયોવૃદ્ધ વડીલની હત્યા કરવામાં આવી છે. આ હત્યાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી પ્રવૃત્તિ મારા ગામમાં કે મારા તાલુકામાં બિલકુલ સાખી લેવામાં નહીં આવે. આજે બિનઅધિકૃત રીતે ઝૂંપડાવાળીને રહે છે એના ઝૂંપડા તાત્કાલિક અસરથી આવતા 48 કલાકમાં દૂર કરવા માટે મામલતદારશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી, ટીડીઓશ્રી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો બધા સાથે મળી સંકલન કરી અને આ બિનઅધિકૃત રીતે રહી અને જે લુખાગીરી કરે છે એવા તત્વોને ખદેડવાની રણનીતિ આજે તૈયાર કરી અને 2 દિવસમાં એમને અહીંથી ખદેડવામાં આવશે. આવી પ્રવૃત્તિ બિલકુલ મારા વિસ્તારમાં સાખી લેવામાં નહીં આવે. પરિવારજનોનું કહેવાનું છે? પરિવારજનોની એને પણ અમે સાંત્વના પાઠવી છે અને ગામની અંદર કોઈ ઉપર આવો અન્યાય ન થાય, આવો અત્યાચાર ન થાય અને ફરીવાર આવી ઘટના ન બને, કોઈને સહન ન કરવું પડે, કોઈ આવી પ્રવૃત્તિનો ભોગ ન બને, એટલા માટે જ આ લુખ્ખા તત્વોને અહીંથી ખદેડવાના છે. અરવિંદભાઈ મુરજીભાઈ સોલંકી, ગામ ભેસાણ. કાલે અમારે માથાકૂટ થઈ હતી. એક અમારી દીકરીને લઈ ગયા હતા, એ બાબતથી માથાકૂટ થઈ હતી. એમાં મારામારી થઈ છે અને એ લોકો 10 થી 15 જણા આવ્યા હતા મારવા અને અમારા ઘરના સભ્યને બધાને માર્યા છે. બાપુજીને હારી પેટનું મારી દીધું હતું, પાણો માર્યો હતો, એમાં એનું મોત થઈ ગયું છે. અમારે એક દીકરી લઈ ગયા હતા, ભગાડી ગયા હતા, એ બાબતથી નથી. એ સામેવાળા છે લખનભાઈ ડાંગર, લખનભાઈ છે, એનો છોકરો છે રાહુલ છે, લખનભાઈ રાહુલભાઈ ડાંગર એનો, એને એક છોકરો છે યોગેશ છે, એ છોકરી અમારી ભગાડી ગયો છે, એનું નામ યોગેશ છે. એના લગ્ન થઈ ગયેલા છે તો અને એક છોકરો છે તો એ અમારી છોકરીને ભગાડી ગયો છે. એના હિસાબે અમારા માથાકૂટ થઈ હતી. પહેલા અમને ભેસાણ દાખલ કર્યા હતા. ભેસાણથી પછી અમને અહીંયા જુનાગઢ સિવિલમાં લઈ આવ્યા. ના પછી અમારા બાપુજીને સારવાર કરી અને એને તો એ ઓફ થઈ ગયા. કેટલા લોકો આમાં ફરિયાદ કરી? ફરિયાદ અમે 12-13 જણા એ કરેલી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જુનાગઢ ન્યૂઝ. વિદાય લઉં તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય. શ્રીલંકા અને દુબઈમાં મેચ ગોઠવવા BCCIની રજૂઆત. જૂનાગઢમાં પ્રથમવાર જિલ્લા પોલીસ વડાએ મોહરમના આયોજકોને બોલાવી તેમની સમસ્યા જાણીને નિરાકરણ લાવવા આપી ખાતરી. સરકારી પ્રાથમિક શાળા ઉપરાંત પંચાયત હસ્તકની શાળાઓમાં પણ 1 તાસ વાંચનનો રખાશે. વિદ્યાર્થીઓ પુસ્તક પ્રેમી બને તે માટે કરવામાં આવી રહ્યો છે પ્રયોગ. દલિત વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સરકાર ખતમ કરવા માંગે છે. ફ્રી શિપ કાર્ડ મુદ્દે દલિત સંગઠનનો આક્ષેપ. અને ભેસાણના દારૂના ધંધાર્થીઓની દાદાગીરી સામે લોકોમાં રોષ. ગઈકાલે થયેલી મારામારીમાં ઘાયલ વૃદ્ધનું થયું મૃત્યુ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.